દોસ્તો નમસ્કાર. એક આપણે ખેડૂતના ત્યાં આવ્યા છીએ, જે આપણે એમાં માયલાસ્ટાની જે પ્રોડક્ટ ભૂવસ્ત્ર ઓર્ગેનિક ખાતર જે વપરાયું હતું એમાં જે જબરજસ્ત બટાકામાં જે રિઝલ્ટ મળ્યું હોય તો આપણે એમના મુખ્ય સાંભળીશું. તો કાકા આપણું શુભ નામ? મોહતાજી સરતનજી. મોહતાજી સરતનજી. કયું ગામ આથી? ડભોળા. ડભોળા. આજે તમે શાની ખેતી કરી હતી? બટાકાની. બટાકાની. તો બટાકાની તમે જે ખેતી કરી એ પહેલા તમે ખેતી બટાકાની કરેલી કદી? ના, કોઈ અનુભવ જ નહીં થયો બટાકાનો. કોઈ અનુભવ નહીં. આજ પહેલી વાર બટાકા વાયા? પહેલી વાર બટાકા, જીવનમાં પહેલી વાર. કેટલા વીઘા બટાકા વાયા? 2 વીઘા. 2 વીઘા બટાકા. તો બટાકાનો જે વિકાસ થવો જોઈએ એ કેવો? એટલે વિકાસ બહુ સારો, ઉતારો પણ બહુ સારો. અને ક્વોલિટી કેવી છે? ક્વોલિટી સારી એકદમ. બરોબર. અને આજે જે બટાકાની ખેતીમાં તમે વાવ્યું તો જે તમે બતાવો તો ઇન્ડિયા ગ્રો ખાતર એમને 2 થેલી વાપરી હતી. જે 2 વીઘામાં આપણે 2 કિલોની એક બેગ આલીએ, 2 કિલોની બેગ 1 વીઘામાં. એમ કે 2 વીઘા આવ્યા તો 2 બેગ આલી. એવું નહીં, એવું જેમ કે ગ્રો મેજિક. બરોબર. તો ગ્રો મેજિક છંટાયું હતું, એમાં સ્પ્રેનો છંટકાવ કર્યો હતો અને એક ઓલી. કાકા તમે જે પ્યોર ઓર્ગેનિક જ નાખ્યું હતું, બીજું કોઈ ખાતર બાદ નથી નાખ્યું? બરોબર. તો જે નેચરલ ખાતરથી આજે એમને જે ઉતારો મળ્યો હોય, બરોબર, તમે જોઈ શકો છો. જે બટાકાનો ઢગલો અમારા પાછળ છે તો તમે દેખી શકો. દેખાડો એનો ઢગલો ખાલી. તો તમે દેખાડો ઢગલો. તો કાકા આ જે ગામ બટાકાનું જે વાયુ તો એ કયું ગામ આપણું? આ ડભોળા. ડભોળા. બરોબર. અને જે તમારો મોબાઈલ નંબર બતાવજો ખેડૂતોને. હા. કયો નંબર? મોબાઈલ નંબર આપણો? 78 78 74 0 35 8 19. ઓકે. તો માજી આ તમે જે બટાકો હાથમાં લઈને ઊભા છો તો એ બટાકો તમને શું કેવું થાય? આજે તમે સમજી લો કે ઘરે મોરી 4-5 અઠવાડિયા પહેલાં બટાકો કાઢીને શાક સબ્જી બનાવી હતી ખરી? કેવો ટેસ્ટ હતો શાકમાં? અસલ. જેમ કે બજારના બટાકા અને આ બટાકામાં શું ટેસ્ટ લાગ્યો તમને? મીઠું થયું હતું, પેલું ફીકું લાગ્યું હતું, આ મીઠાશ લાગતી હતી. બરોબર. તો તમે દેખી શકો છો કે આજે જે ઓર્ગેનિક ખાતર વાપરવાથી જબરજસ્ત અને બેસ્ટ જે કાકા જે રિઝલ્ટ લીધી છે અને જિંદગીમાં પહેલી જ વાર બટાકાનો અખતરો કર્યો હતો. બરોબર. અનાજ સારું તમે જુઓ તો મિનિમમ લગભગ 300 બોરી ઉપરની ધારણા હ. બરોબર. તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.